એક સુંદર શ્લોક સાંભળેલો. આમ તો ગુજરાતી પંક્તિ હતી કે હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે, પાપી તેમાં ડૂબકી ખાઈને પુણ્યશાળી બને છે. આ વાત મારા મગજમાં ખાસી અસર કરતી હતી. બહુ સુંદર વાત હતી કે ખોટું થઈ ગયું અને નહોતું કરવાનું અને થઈ ગયું. ભૂલ થઈ ગયું કે પાપ થઈ ગયું, પણ આ નહોતું થવું જોઈએ. આવું જ્યારે કરનાર વિચારે ત્યારે એ એવું વિચારે કે મેં પસ્તાવો કરી લીધો, મને નથી ગમ્યું, હું દુઃખી છું, ખોટું થઈ ગયું. કદાચ માફી પણ માંગી લે કે મને માફ કરી દો, આઈ એમ સોરી, ખોટું થઈ ગયું મારાથી, આવું કરી લે. તો એ લોકો કહે છે કે તમે પસ્તાવો કરી દીધો. when you are sorry for that, તો પસ્તાવા એ એવી ઘટના છે કે એ કરી લેવાથી જેની ભૂલ થઈ, જેણે પાપ કર્યું, ખોટું કર્યું, એ પવિત્ર થઈ ગયો, કેમ કે એને કબૂલાત કરી લીધી અને ઈશ્વર એને માફ કરી દીધું. હું આ મુદ્દા સાથે સમજુ કે કદાચ કબૂલ કરી લઈએ કે ખોટું છે, આ નહોતું થવું જોઈએ, મેં ભૂલ કરી અને હું માફી માંગુ છું, કબૂલ છે. પણ આવું કરવાથી જેની સાથે ખોટું થયું, જેનું ખરાબ થયું, જેને તકલીફ પડી, જેને પીડા થઈ, જે બરબાદ થઈ ગયો, બદનામ થઈ ગયો, એનું જીવવું હરામ થઈ ગયું, એ માણસ ને બદલો તમારી માફી કે તમારો પસ્તાવો આપી શકે? કેવી રીતે શક્ય છે? તમે કરતા કરી લીધું, હવે કહો છો કે ભૂલ થઈ ગઈ, સોરી, પણ એના પરિણામો તો પેલા માણસે ભોગવવા પડ્યા અને એ પીડા, એ વેદના લઈને જિંદગીભર જીવ્યો. એને જે તકલીફ પડી, એ તકલીફ તમારી માફીથી ઓછી થઈ જાય, તમારા પસ્તાવાથી, તમારા કબૂલાતથી ઓછી થઈ જાય. તો આ કાયમની સમાજની ટેવ પડી જશે કે પહેલા જે કરવું છે કરી કાઢો, ગમે તેટલું ખરાબ થાય, કશો વાંધો નહીં, પાછળથી પસ્તાઈ જઈશું, માફી માંગી લઈશું, એટલે ઈશ્વર માફ કરી દેશે. આવું શક્ય છે? હું માનું છું કે આ સિસ્ટમ એ એક બીજાને સાંત્વન આપવા માટે છે કે હશે, જે થઈ ગયું, તમે માફી માંગી લીધી, ઈશ્વરે તમને માફ કરી દીધા. પણ નથી ઈશ્વર બોલ્યું કે મેં માફ કર્યા, તો એનો મતલબ એ થયો જેને તકલીફ પડી ગઈ એને હવે જીવનભર ભોગવ્યા કરવાનું, અને તમે નિર્દોષ સાબિત થઈ ગયા કેમ કે તમે માફી માંગી લીધી.